વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજનું નવું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ કે શોવિંગ કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. આમાં ખાસ ધ્યાન રાખજો, એક્સપ્રેસિંગ, શોવિંગ અને ડિસ્ક્રાઇબિંગ એ બધું એક જ છે, બરાબર. મૂળ વસ્તુ છે કમ્પેરિઝન. તો કમ્પેર કરવું મતલબ તુલના કરવી, બરાબર. તો ધોરણ 6, 7, 8 માં કદાચ યાદ હોય તો ડિગ્રી નામનો ટોપિક આવતો, ચેન્જ ધ ડિગ્રી. કદાચ યાદ ના હોય તો પાછું યાદ કરી લઈ અને બીજું કહી દઉં કે આ ટોપિક ધોરણ લગભગ 7 માંથી પરીક્ષામાં આવે છે. તો 7, 8, 9, 10, 11 ને 12 આ 6 વર્ષ તો તમને શ્યોર કામ લાગે જ, બરાબર. તો જોઈએ ડિગ્રી કેવી હોય. તો ડિગ્રી મૂળભૂત રીતે ડિગ્રીના પ્રકાર 3 છે. એનું જોઈએ. પોઝિટિવ ડિગ્રી એને કહેવાય સમાનતા દર્શક. એ કેવું એમને તમને કહી શકું પછી હમણાં હું. પછી આવે કમ્પેરેટિવ. એને કહેવાય અધિકતા દર્શક. અને પછી આવે સુપરલેટિવ ડિગ્રી. એને કહેવાય શ્રેષ્ઠતા દર્શક, બરાબર. હવે ડિગ્રી ઓળખાય કેમ પહેલા આપણે જોઈ લઈએ આપણે કે આપણે મેચ એ વિથ બી મતલબ કે જોડકા જોડોમાં અથવા આઈડેન્ટિફાઈ ફંક્શનમાં. કારણ કે જો ધોરણ 11, 12 હોય ને તો એને આઈડેન્ટિફાઈ ફંક્શન આવે, બરાબર. અને ધોરણ 9, 10 હોય ને તો એને મેચ એ વિથ બી આવે. બેમાં કેમ કામ લાગે, બે ઓળખવા કેની વાત કરી દઈશું આપણે. તો પોઝિટિવ હોય ને, પોઝિટિવ એમાં ખાસ યાદ રાખવાનું કા એઝ હોય અને કા હોય સોએઝ. એઝ અથવા સોએઝ આ નિશાની કેની કે પોઝિટિવ ડિગ્રીની. હવે કમ્પેરેટિવ એમાં શું હોય, એમાં ઈઆર ધેન હોય અથવા તો મોર ધેન હોય, બરાબર. ઈઆર ધેન. હવે ઈઆર ધેન શું ને મોર ધેન શું એ તમને હું શીખવીશ, બરાબર છે પાછું હમણાં. અને આમાં આવે એસટી. આમ તો આગળ ધ આવે, ધ જ રાખી, બધામાં ધ આવશે, બરાબર. ધ પછી એસટી, ઈએસટી કે ધ મોસ્ટ, બરાબર. આ બધું એમ આવશે, જોઈ લો. ધ એસટી, ધ ઈએસટી કે ધ મોસ્ટ આ કેવી રીતે હોય ને એ બધી ચર્ચા હમણાં આપણે કરશું, બરાબર. તો ફરી કહી દઉં, સૌપ્રથમ આટલી વસ્તુ સમજી લઈએ આપણે કે ડિગ્રી 3 પ્રકારની: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ મતલબ સમાનતા દર્શક. એમાં શું હોય, બે પાત્રો કે બે વસ્તુ એને સરખી બતાવેલી હોય. પછી કમ્પેરેટિવમાં શું હોય, અધિકતા દર્શક છે. એટલે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં થોડીક ચડિયાતી હોય. એ કેમ હોય વાત કરશું, બરાબર આપણે હમણાં. પછી વાત કરીએ તો શ્રેષ્ઠતા દર્શક એટલે સુપરલેટિવ. એમાં કેવું હોય, એમાં જે વસ્તુ હોય એ શ્રેષ્ઠ હોય, એની બીજા કોઈ સાથે કમ્પેરિઝન હોય નહીં. હવે એમાં વાક્યો કઈ રીતના હોય ચર્ચા કરીએ આપણે. તો પહેલા છે ને આપણે એક કામ કરીએ, આપણી પોઝિટિવ ડિગ્રી આપણે પહેલી આ ડિગ્રી શરૂ કરીએ. આપણે જો કે આમાં કેવા કેવા પ્રકારના વાક્ય આવી શકે, બરાબર. તો આનું લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. આપણે વાત કરીએ સમાનતા દર્શક છે, એમાં એઝ અને સોએઝ. અહીં કેવી રીતે હોય જો, ઇંગ્લિશ ઇઝ એસ આપણે આટલું આપેલું છે, સમજી ગયો. હાલો, અને વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આમાં એઝ નો ઉપયોગ કેમ થાય જો, ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ સાયન્સ. કે ઇંગ્લિશ છે ને એ સાયન્સ જેટલું જ ઈઝી છે. જો લાગે તો આ તો મારો વ્યૂ છે, તમને કદાચ અઘરું લાગે તો એ ખબર નહીં આપણને કાંઈ. ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ સાયન્સ. અહીં આપણે એઝ નો ઉપયોગ કેમ કરવો એ તમે ખાસ જુઓ. હવે હજી બીજો એક એક્ઝામ્પલ આપી દઉં તમને હું. દાખલા તરીકે હવે આ એઝ વાળું લીધું. હવે સોએઝ વાળું કેવું હોય જો, કે પાકિસ્તાન ઇઝ નોટ સો. આ ખાસ યાદ રાખજો કે જો હકાર વાક્ય હોય ને, હકાર
તો એમાં એઝ હોય અને નકારમાં હોય સો એઝ, બરાબર. એટલે પાકિસ્તાન ઇઝ નોટ સો રીચ એઝ ઇન્ડિયા. આ વાક્ય થયું આપણું નકાર. હકારમાં આવ્યું એઝ, નકારમાં આવ્યું સો એઝ, બરાબર. તો આ થયા પોઝિટિવ ડિગ્રીના એઝ અને સો એઝ વાળા વાક્ય. તમે કદાચ ધોરણ 6, 7, 8 સુધી ભણ્યા હો ને તો ભણ્યા હો. હવે 9, 10 માં થોડું અપગ્રેડ થશે. એ કેવું આવશે જો, એમાં પોઝિટિવમાં આ પ્રકારનું વાક્ય આવે કે નો અધર લેંગ્વેજ ઇઝ. આ રચના તમારે ખાસ નવી છે, ખાસ ધ્યાન રાખજો. નો અધર લેંગ્વેજ ઇઝ આટલું આપેલું હોય તો અધરું કેમ પૂરું કરવાનું જુઓ. નો અધર લેંગ્વેજ ઇઝ સો ઈઝી એઝ ઇંગ્લિશ, બરાબર. નો અધર લેંગ્વેજ આપણે એટલું આપ્યું હતું અને આટલું વાક્ય આપણે નવું બનાવ્યું. હવે જો આના સિવાય તમને વાક્ય દઉં જો બીજા કે નો અધર ક્રિકેટર ઇઝ સો રીચ એઝ વિરાટ. રેડી? હજી એક વાક્ય દઉં બીજું જો, નો અધર country is so dishonest as Pakistan. રેડી? ખાલી બદલે શું જો આમાં, એક આ લેંગ્વેજ નામ બદલે, પછી આ વિશેષણ બદલે અને એક નામ આ બદલે બીજું જો, બરાબર. તમને 3 વસ્તુ બદલશે, બાકી બધાય નિયમો બીમો બધુંય સરખું, બરાબર. હવે હજી એક એક્ઝામ્પલ આપું જો. નો અધર બોય is so fat as મોટુ. રેડી? આમાં અન્ય શબ્દો પણ આવે. એક અન્ય શબ્દ વાક્ય દઉં જો. એક્ઝામ્પલ નંબર 4. No other boy in the class. No other boy in the class આટલું આપેલું હોય તમારે જેવું જો, is so fat as મોટું. તો આપણને નો અધર બોય ઇન ધ ક્લાસ એટલું આપ્યું હતું, આટલું વાક્ય આપણે બનાવ્યું. તો ધોરણ 10 માં છે ને ક્યારેક ક્યારેક વાક્ય નંબર 3 ને 4 જેવું પણ આવી શકે અને 11, 12 માં પણ 3, 4 આવી શકે, બરાબર. હવે 5, 6 લખાવ્યું છે ને એ ખાસ સ્પેશિયલ ધોરણ 11 ને 12 માટે છે. એ લોકોને કોર્સમાં આ જ ટાઈપની ડિગ્રી ખાસ ધ્યાન રાખજો. કેવું હોય જો, very few languages are. આમાં શું હતું? નો અધર લેંગ્વેજ ઇઝ. આમાં શું આવ્યું? very few languages are. બાકી કેમ જો આગળ ભાઈ, is easy as English. જોઈએ બરાબર, આટલો જ ફેર ખાલી. આમાં શું હતું? નો અધર લેંગ્વેજ. આમાં શું આવી ગયું? very few languages. અહીંયા લેંગ્વેજ પ્રમાણે is હતું, લેંગ્વેજીસ પ્રમાણે are આવી ગયું. અહીંયા વાક્ય નકાર કહેવાય, નો અધર એટલે સો હતું, અહીંયા હકાર છે એટલે એસ. હજી એક એક્ઝામ્પલ છેલ્લું લખી દઈએ આપણે આમાં. very few girls in the class. ચલો આટલું આપેલું છે આપણને, very few girls in the class. હવે આને જો વાક્ય બનાવો જો, આ લેંગ્વેજ છે તો એટલે આર આવી ગયું, તો અમે આપણે આર મૂકીએ. આર પછી શું આવશે? is વિશેષણ as અને નામ. is પછી વિશેષણ as અને એક નામ. તો કેમ થાય જો, very few girls in the class are is clever as Sweta. કેવું વાક્ય બન્યું જોજી આપણું? very few girls in the class are as clever as Sweta. તો આ જે પાર્ટો વાક્ય બન્યા ને એ પોઝિટિવ ડિગ્રીના વાક્ય બન્યા. જોઈ લો એકવાર. આ જે વાક્ય તો ઇંગ્લિશ ઇઝ as easy as science, એને બે પાત્રવાળી ડિગ્રી કહેવાય. આમાં હજી તમને વાક્ય દઉં છું, બીજા મૌખિક થરા કરાવું તમને હું. એમ હોય કે મોના ઇઝ as tall as Sona. રેડી? આમાં એક દઉં જો,
કે ટીના is not so thin as મીના. રેડી? આ બે પાત્રવાળી ડિગ્રી અને નકાર. હવે નો અધર વાળું એક વાક્ય દઉં. નો અધર animal is so big as the elephant. રેડી? આમાં જે દઉં કે no other animal in the jungle is so strong as lion અથવા તો horse. જે તમે કયો એ પછી very few months are as hot as May. Very few months are as hot as May. હજી એક વખત છેલ્લું. Very few teachers in the school are as hardworking as Mr. Patel. રેડી? કેટલા વાક્યો બને? ખાલી શબ્દો ચેન્જ થાય તો અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રી આપણે પૂરી કરી લઈએ. સ્ક્રીનશોટ ખાસ પાડી લ્યો અને પછી આપણે શરૂ કરીએ કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી પૂરી કર્યા બાદ હવે શીખીએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. તો ફરી યાદ દેવરાવી દઉં. ઓળખવામાં ઈયર ધેન અથવા મોર ધેન આવે એટલે ઈ હંમેશા હોય કમ્પેરેટિવ ડિગ્રી. હવે એના વાક્ય કેમ બને આપણે ઓમાં કેમ 6 એક્ઝામ્પલ જોઈએ આપણે એમ આમાં પણ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1 મોના ઇઝ. ખાલી આટલું જ આપેલું હોય બરાબર તો આના તો હજારો વાક્ય બનશે પણ આપણે તો એક જ બનાવવું છે ત્યારે. બીજા તમે મનમાં બનાવજો બીજા બરાબર. એક તો બનાવી દો તે તમને હાલો. મોના ઇઝ taller than સોના. બરાબર? આટલું આપણે લખ્યું જોઈ લ્યો. આને કહેવાય બે પાત્રવાળી ડિગ્રી. મોના અને સોના બે પાત્ર છે. આ છે હકાર. આમાં કદાચ નકાર હોય તો ફેર ના પડે. જો દાખલા તરીકે આમ લઈએ આપણે કે Raj was not. બરાબર? આવું પણ ભૂતકાળે ચાલે અને નકારે ચાલે. આપણે કાઈ ફેર ના પડે. જો Raj was not બસ આપણે આવું આવવું જોઈએ. જો હવે શું આવવું જોઈએ? હવે er ધેન આવવું જોઈએ કે મોર ધેન આવવું જોઈએ અને પછી સામે એક પાત્ર આવવું જોઈએ. જો કેવી રીતે કે Raj was not fatter than Manoj. શું થઈ ગયું જોઈ લ્યો? થઈ ગયો જેવું જ વાક્ય. કાઈ ફેર ના પડે. હકાર કે નકાર આની સ્થિતિ તો જેવી જ છે કે પેલા વિશેષણ પછી ધેન અને એક પાછું મુખ્ય પાત્ર જે સામસામી સરખામણી હોય તે. સૌથી પહેલી અને છેલ્લી એ આ ડિગ્રી. રેડી? હવે આના પછી મોર વાળું એક્ઝામ્પલ જો કેવું હોય. દાખલા તરીકે ટીના ઇઝ મોર. ચલો આટલું આપેલું હોય ટીના ઇઝ મોર તો પહેલા તો આપણે એ શીખવું પડે કે ક્યાં ઈયર અને ક્યાં મોર. તો બેઝિક નિયમ એવો છે જો વિશેષણ નાનકડું હોય ભલે અપવાદરૂપ કેસ તો ઘણા આવશે માજી અનિયમિત હોય પછી એના સિવાય અપવાદ પણ હશે પણ મોસ્ટલી યાદ રાખવાની આની ક્રિયા જો વિશેષણ નાનકડું હોય ને તો એને ઈઆર લગાડી દેવાનું. પાછા એમાં નિયમ આવે જો કે આ એફ એ ટી હતું તો ડબલ ટી થયા જો આના. એટલે ડિગ્રીના નિયમ તો પહેલા શીખવા પડે કે જે ધોરણ તમારે ખરેખર 8માની ગ્રામરમાં આવી ગયા છે યાદ રાખજો. બરાબર? ક્યાં ઈઆર લાગે, ક્યાં મોર લાગે, ક્યાં વાય નો આઈ કરી ઈઆર લાગે, ક્યાં છેલ્લો અક્ષર બેવડાય. આ નિયમની અટણા ચર્ચા કરશું તો આપણું થઈ ભાઈ જાય 1 કલાક આમાંનામાં. એ તમારે ધોરણ 8માં જોઈ લેવાના. બરાબર? અને ના જો હોય તો યુટ્યુબમાં કે તમારે એમ જોઈ લો બરાબર કે રૂલ્સ ઓફ ડિગ્રી તો અહીંયા તમને નિયમ જોવા મળશે. બરાબર? ટીના ઇઝ મોર beautiful than Meena. તો આ વાક્ય થયું આપણું મોર વાળું. બાકી આમ તો એનું જ થયું. જો આ કેમ ફેટર હતું એમ એની બદલે અહીંયા એવું મોર બ્યુટીફુલ. આ ધેનનું ધેન એમ નામ, નામનું નામ એમ નામ. રેડી? તો આ આપણી થઈ બેઝિક ડિગ્રી કે જે ધોરણ આપણે 6, 7, 8 માં આવતી. હવે આપણે એક સ્ટેપ આગળ વધ્યા. જો કેવું હોય જો કે
ધ ગંગા ઇઝ હોલિયર. ધ ગંગા ઇઝ હોલિયર. હવે આમ જો તમને આટલું જ ખાલી આપ્યું હોય ને તો આ રીતનું વાક્ય બને કે ધ ગંગા ઇઝ હોલિયર ધેન યમુના. આ ચાલે જ વાક્ય, ના નહીં, પણ મારે તમને નવું શીખવાડવું. જો કેમ હોય, ધ ગંગા ઇઝ હોલિયર ધેન એની અધર રિવર. આ નવું જોઈ લો. ધેન એની અધર રિવર. આ બે પાત્રવાળી ડિગ્રી કહેવાય અને આને કહેવાય બે કરતા વધુ પાત્રવાળી. આમાં જો ધ ગંગા છે તો સામે કોઈ બીજું પાત્ર નથી, જો, પણ આમ મૂકો ને કે ધ ગંગા ઇઝ હોલિયર ધેન યમુના, તો એ બે પાત્રવાળી કહેવાય. આને કહેવાય બે કરતા વધુ પાત્રવાળી ડિગ્રી. રેડી? હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે એક એક્ઝામ્પલ મોર વાળું, આ કેમ ઈઆર વાળું છે, એ મોર વાળું આપણે આમાં જોઈએ. ચલો, એ કેવું હોય, જો, મોના વોઝ મોર અગ્રેસિવ. અગ્રેસિવ મતલબ આક્રમક, બરાબર? મોના વોઝ મોર અગ્રેસિવ ધેન એની અધર ગર્લ. રેડી? એટલે આ વાક્ય બન્યું આપણું મોર વાળું. આને પણ કહેવાય બે કરતા વધારે પાત્રવાળી ડિગ્રી. હવે જોઈએ આપણે એમાં કેમ હતું કે બહુવચન નામ આવતા હતા, એમ આમાં પણ બહુવચન નામ આવશે. કેવા હોય, જો, ઇંગ્લિશ ઇઝ મોર યુઝફુલ. હવે કોઈ આટલું જુઓ ને તો આટલું બેમાં સરખું લાગે, જો આપણને, બરાબર? કે ઇંગ્લિશ ઇઝ મોર યુઝફુલ. હવે જો કેવું હોય ખબર આ ડિગ્રીમાં, ધેન મોસ્ટ અધર લેંગ્વેજીસ. હવે જો ખાસ કેટલો ફેર છે, જો આમાં શું હતું, ધેન એની અધર ગર્લ. આમાં શું આવ્યું, ધેન મોસ્ટ અધર લેંગ્વેજીસ. આમાં આવ્યું બહુવચન અને આમાં આવે એકવચન. તો આ ડિગ્રી મેં કીધી એમ ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ નંબર 4, 5, 6 આ સ્પેશિયલ સ્ટાન્ડર્ડ 11 અને 12th માટે છે, બરાબર? હવે આપણે થોડાક વાક્યો જોઈ પાછા એમ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં કયા કયા પ્રકારના વાક્ય આવે. તો પહેલી ડિગ્રી કરી બે પાત્રવાળી, જે સાવ સહેલી, અને આમ જો સ્ટાન્ડર્ડ 10 માં લગભગ તો આ જ વાક્ય આવે છે, બરાબર? કે મોના ઇઝ ટોલર ધેન સોના. આમાં શું આવે છે, એક વાક્ય તમને દઉં, જો, કે ઇંગ્લિશ ઇઝ easier than maths. જો easy તો y નો i કરી અને er લાગે એમાં, easier than maths. આમાં જુઓ હવે કે ભાઈ elephant was not smaller than, પછી કોઈ પણ પ્રાણીના મન પડેલું તમારે એ બે પાત્રવાળી નકાર થઈ ગઈ. હવે આમાં જોઈએ આપણે તો આ કયું છે, આ ફરી પાછું બે પાત્રવાળું અને મોર વાળું. તો આ બધા એક્ઝામ્પલ આમ તો એક જ થયા, જોઈ લો કે વ્રજ મનોજ, મોના સોના, ટીના અને મીના. આ ડિગ્રી થઈ બે પાત્રવાળી. મેં કીધું એમ સ્ટાન્ડર્ડ 10 માટે આઈપી છે અને સ્ટાન્ડર્ડ 10 માં ક્યારેક ક્યારેક આ પણ આવે, ખાસ ધ્યાન રાખજો જરા, કે બે કરતા વધુ પાત્રવાળી અને આને કહેવાય એક વચન વાળી ડિગ્રી. આમાં એક વાક્ય તમે દઉં, જો આ જ વાક્ય છે, બરાબર? આ વાક્ય આમાં કેમ આવે, જો, ઇંગ્લિશ ઇઝ easier than any other subject. આ વાક્ય આમે બન્યું. હવે ઈ જ વાક્ય બહુવચનમાં કેમ થયું, તો કે ઇંગ્લિશ ઇઝ easier, તો આમ થાય easier than most other languages. ખાસ એટલું ધ્યાન રાખો, આમાં ફેર એટલો જ છે, આમાં છે than any other girl. ઈ જ વાક્ય આમાં આવે તો શું થાય ખબર, than most other girls. આટલો જ ફેર છે બેયમાં, બરાબર? તો અહીંયા પૂરી કરી આપણે કમ્પેરેટિવ ડિગ્રી અને પછી હવે શીખશું આપણે સુપરલેટિવ ડિગ્રી. સ્ક્રીનશોટ પેલા પાડી લે, ભૂલતા નહીં, બરાબર? તો હવે શીખીએ આપણે સુપરલેટિવ ડિગ્રી. જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે પોઝિટિવ અને કમ્પેરેટિવ એ બેયમાં આપણે પહેલા શીખ્યા હતા ને, એ બબે પાત્રવાળી ડિગ્રી હતી, બરાબર? બે પાત્રવાળી ડિગ્રી. તો સુપરલેટિવમાં બે પાત્રવાળી ડિગ્રી આવતી જ નથી.
એનું નામ જ છે શ્રેષ્ઠતા દર્શક. શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ જ હોય, એની પછી કોઈ કમ્પેરિઝન ના હોય, બરાબર. હવે એમાં કે પ્રકારના વાક્ય આવશે તમને કહું જો. એક્ઝામ્પલ નંબર 1, મોટું ઇઝ, આટલું આપણને આપ્યું સમજી લો, અથવા આટલું આપ્યું, ચાલો મોટું ઇઝ ધ આપણને આપેલું હોય, બરાબર. તો હવે વાક્ય કેમ પૂરું કરશું? મોટું ઇઝ ધ fattest boy in the class. તો આટલું વાક્ય આપણે બનાવવું જોઈએ. અને આઈડેન્ટિફાઈ કરવા માટે અથવા તો મેચ કરવા માટે આ યાદ રાખજો, ધ એસટી કે ઈએસટી અથવા તો ધ મોસ્ટ, બરાબર. એક્ઝામ્પલ નંબર 2, આમાં પણ એવું છે કે નકારમાં હકારમાં કઈ ચિંતા બહુ કઈ ના કરતા, બરાબર. રશિયા ઇઝ, બરાબર. આપણને આટલું આપેલું હોય, બરાબર. તો હવે તમારે ધ મૂકી અને અહીંયા મૂકવાનું વિશેષણ, પછી મૂકવાનું નામ અને અન્ય શબ્દ આવે. તો અન્ય શબ્દ જો કેવી રીતે કે રશિયા ઇઝ ધ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, બરાબર. જોયું સેમ ટુ સેમ વાક્ય. જોયું શું બદલું? માત્ર વિશેષણ બદલું, એક નામ બદલું અને અન્ય શબ્દો હોય તો ભલે, ના હોય તો ચિંતા નથી કઈ એમાં તો. એટલે આ ડિગ્રી તો બહુ સહેલી પડે, બરાબર. હવે આને કહેવાય એક વચન વાળી ડિગ્રી. તો ઓમાં કેમ વેરી ફ્યુ વાળી હતી, બહુવચન વાળી, તો આમાંય બહુવચન થાય. એ કેમ થાય જો આપણે, ઇંગ્લિશ ઇઝ one of the, આમાં one of the આવે. જો સાવ નવું જો, આ ધોરણ 10 ના વિદ્યાર્થી બહુ ચિંતા ના કરતા, તમારે કોર્સમાં આ ડિગ્રી નથી. 11th 12th વાળા ખાસ ધ્યાન રાખજો, તમારે આ જ કોર્સમાં છે. ઇંગ્લિશ ઇઝ one of the easiest languages. જોઈ લો હવે આમાં લેંગ્વેજીસ, આમાં બહુવચન આવ્યું. આ બધાયમાં જો બોય એક વચન, કન્ટ્રી એક વચન, આમાં લેંગ્વેજીસ બહુવચન. તો આ ડિગ્રી છે બહુવચન વાળી, સુપરલેટિવ અને પાછું બહુવચન. હજી એક વાક્ય જોઈ લઈએ આપણે. ગાંધીજી was one of the, રેડી. આની જેમ જોટલું આપ્યું છે, બરાબર. આમાં કેમ આપણે ઈઝી નું ઈઝીએસ્ટ કર્યું હોય, એમ આપણે તમને મોસ્ટ વાળું કેવું હોય. જો ગાંધીજી વોઝ વન ઓફ ધ મોસ્ટ ચીયરફુલ લીડર્સ. ચીયરફુલ મતલબ આનંદી સ્વભાવના, રમૂજી. તો જો આમાં શું ફેર પડ્યો? આ વન ઓફ ધ વાળું, આ વન ઓફ ધ વાળું, આ તો ઈએસટી વાળું, તો આ એવું મોસ્ટ વાળું. આમાં શું ફેર પડ્યો આમાં? તો આ કહેવાય એકવચન વાળું વાક્ય, આ કહેવાય બહુવચન વાળું વાક્ય. તો બે વાક્ય એકવચનના અને બે વાક્ય બહુવચનમાં. મેં વાત કરી એમ કે આમાં બે પાત્ર વાળી ડિગ્રી આવતી નથી. એટલે આપણા પેલી બંને ડિગ્રીમાં જે બબે એક્ઝામ્પલ હતા ને, જે આપણા પેલા જેમાં બબે પાત્રની સરખામણી કરતા હતા, એ એક્ઝામ્પલ આમાંથી નીકળી ગયા, બરાબર. તો આ તી ડિગ્રી આપણી સુપરલેટિવ ડિગ્રી. ફરી યાદ કરી લઈએ કે ડિગ્રી ત્રણ પ્રકારની: પોઝિટિવ ડિગ્રી પીડી, સીડી અને એસડી. પેલા મૌખિક યાદ આમ રાખી લેવાનું કે પોઝિટિવ એટલે એઝ એઝ અને સો એઝ, કમ્પેરેટિવ એટલે ઈઆર ધેન અથવા મોર ધેન, અને સુપરલેટિવ એટલે એસટી કે ઈએસટી અને આગળ ધ. સુપરલેટિવમાં ધ ફરજિયાત હોય, બરાબર. તો અહીંયા પૂરો કરીએ છીએ આપણે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન અથવા તો શોવિંગ કમ્પેરિઝન. આ ટોપિક આપણે આશા છે કે આ ટોપિક તમને સમજાઈ ગયો હશે. ખાસ અને તમારી બુકમાં લખી નાખજો અને સ્ક્રીનશોટ પણ પાડી લેજો. વંદે માતરમ. ભારત માતા કી જય.